નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું નવા સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ નવા ઢોકળા. એકવાર તમે આ રીતે ઢોકળા બનાવજો, ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે. હેલ્ધી અને ટેસ્ટી ઢોકળા બનાવવા માટે જારમાં ઉમેરીશું 1 કપ વટાણા, સાથે અડધો કપ દહીં, 1 ઇંચ આદુ અને 3 લીલા મરચાં. હવે એકદમ સ્મૂથ પીસી લઈએ. તો સ્મૂથ મિશ્રણ તૈયાર છે. હવે તેને એક બાઉલમાં કાઢી લઈએ. હવે તેમાં ઉમેરીશું 1 કપ રવો, સાથે 1 કપ પાણી અને હવે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. તો પાણી તમે જરૂરત પ્રમાણે વધુ ઓછું લઈ શકો છો. તો બેટરને આપણે ખૂબ સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે 10 મિનિટ રેસ્ટ આપી દઈએ. તો બેટરને પલળતા 10 મિનિટ થઈ ગઈ છે. હવે તેમાં ઉમેરીશું થોડું પાણી અને સ્વાદ પ્રમાણે મીઠું અને હવે એકવાર મિક્સ કરી દઈએ. હવે તેમાં આપણે વઘાર ઉમેરીશું. તો અહીંયા મેં 2 ટીસ્પૂન તેલને ગરમ કરી લઈ લીધું છે. હવે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન રાઈ, અડધો ટીસ્પૂન જીરું અને થોડા મીઠા લીમડાના પાન. હવે વઘારને બેટરમાં ઉમેરી દઈએ અને હવે વઘારને બેટર સાથે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. હવે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન ઈનો, સાથે 1 ટીસ્પૂન જેટલું પાણી ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. તો બેટર તૈયાર છે. હવે તેલથી ગ્રીસ કરેલી થાળીમાં બેટર ઉમેરી દઈએ અને હવે સ્ટીમરમાં મૂકી 15 મિનિટ મીડિયમ ફ્લેમ પર સ્ટીમ કરી લઈએ. તો ઢોકળાને બફાતા 15 મિનિટ થઈ ગઈ છે. હવે તેને ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો ઢોકળા એકદમ સરસ ફૂલ્યા છે. હવે તેને ઠંડા કરી કટ કરી સર્વ કરી લઈએ. તો સુપર ટેસ્ટી ઢોકળા બનીને તૈયાર છે. ઢોકળાની ઉપર મેં વઘાર ઉમેર્યો છે, જેથી ઢોકળા ખાવામાં વધુ સ્વાદિષ્ટ લાગશે. તો તમે જોઈ શકો છો એકદમ જાળીદાર ઢોકળા બન્યા છે. તો તમને આ ઢોકળાની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો.